માણાવદર ગુજરાતના જૂનાગઢ જિલ્લાનું એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. આ શહેર સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ પ્રદેશમાં આવેલું છે અને ભૂતકાળમાં રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી દૃષ્ટિએ મહત્વનું રહ્યું છે. માણાવદર વિસ્તાર પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રના રાજ્યોનો ભાગ રહ્યો હતો. અહીં આસપાસ હિન્દુ, જૈન અને ઇસ્લામી સંસ્કૃતિઓનો સંમિશ્રણ જોવા મળે છે. પ્રાચીન સમયમાં ખેતી અને સ્થાનિક વેપાર આ વિસ્તારની મુખ્ય ઓળખ હતી. બ્રિટિશ કાળ દરમિયાન માણાવદર એક સ્વતંત્ર રિયાસત એટલે કે પ્રિન્સલી સ્ટેટ હતું. આ રિયાસત પર મુસ્લિમ નવાબોનું શાસન હતું. માણાવદર રિયાસત જૂનાગઢ રિયાસત સાથે નજીકથી જોડાયેલી હતી અને ઘણીવાર તેની રાજનીતિનો ભાગ બની હતી. 1947માં ભારત સ્વતંત્ર બન્યા બાદ જૂનાગઢ રિયાસતના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. તે સમયે માણાવદર રિયાસતે પણ પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી હતી, જેનાથી સ્થાનિક જનતા અસંતુષ્ટ થઈ. જનતાના વિરોધ અને રાજકીય દબાણ બાદ 1948માં જનમત સંગ્રહ એટલે કે પ્લેબિસાઇટ થયો. જનમત સંગ્રહમાં મોટાભાગના લોકોએ ભારતમાં જોડાવાનો મત આપ્યો અને આમ માણાવદર ભારતનો ભાગ બન્યો. ભારત સાથે વિલય બાદ માણાવદર સૌરાષ્ટ્ર રાજ્ય, પછી બોમ્બે રાજ્ય અને અંતે ગુજરાત રાજ્ય એટલે કે 1960નો ભાગ બન્યું. ધીમે ધીમે શહેર શિક્ષણ, ખેતી અને વેપારમાં વિકાસ પામતું ગયું. માણાવદર આજે શાંતિપ્રિય, સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્ય ધરાવતું શહેર છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને અન્ય સમુદાયો વચ્ચે સહઅસ્તિત્વની પરંપરા રહી છે. આજુબાજુના ગામડાઓ સાથે માણાવદર ખેતી અને સ્થાનિક બજાર માટે કેન્દ્રરૂપ છે.